હાંસોટમાં વહીવટી તંત્રની બેદરકારી હવે અસહ્ય સ્તરે પહોંચી છે। સ્મશાન સુધી પહોંચવા માટે વર્ષોથી પાકા રસ્તાની માંગ થતા હોવા છતાં કોઈ ઠોસ પગલું લેવાયું નથી। પરિણામે જ્યારે ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે શોકમાં ડૂબેલા પરિવારજનોને માનવીય ગૌરવને ઝાંખું પાડતી પરિસ્થિતિમાં નનામી લઈ જવા મજબૂર થવું પડે છે। કાદવ અને કીચડથી ભરાયેલા માર્ગ પર પગ મૂકવો પણ મુશ્કેલ બન્યો છે। આવી દયનીય સ્થિતિમાં ગામ લોકોએ બાંબુ અને લાકડા ગોઠવી કામચલાઉ રસ્તો બનાવ્યો છે, જે કોઈ પણ સમયે જીવલેણ દુર્ઘટનાનું કારણ બની શકે છે। અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ ક્રિયા માટે પણ લોકોએ જોખમ વેઠવું પડે છે। એ સમાજ અને તંત્ર બંને માટે લાજજનક છે। સ્મશાનનો રસ્તો માત્ર વિકાસનો મુદ્દો નથી, તે માનવ ગૌરવ અને સંવેદનાની કસોટી છે। પરંતુ કાયમી ઉકેલ ન લાવવામાં આવે તો જનરોષ વધુ ભડકી શકે। આ ચેતવણી તંત્ર ગંભીરતા હાંસોટમાં વહીવટી તંત્રની બેદરકારી હવે અસહ્ય સ્તરે પહોંચી છે। સ્મશાન સુધી પહોંચવા માટે વર્ષોથી પાકા રસ્તાની માંગ થતા હોવા છતાં કોઈ ઠોસ પગલું લેવાયું નથી। પરિણામે જ્યારે ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે શોકમાં ડૂબેલા પરિવારજનોને માનવીય ગૌરવને ઝાંખું પાડતી